વચન વિવેકી જય નર ને નારી પાનબાઈ બ્રહ્માદિક લાગે એને પાય રે વચન ના વિવેકી જય નર ને નારી પાનબાઈ એ જી બ્રહ્માદિક જેવા લાગે ઓ જેને પાય રે જચારત વચન ની શાન જેને જાણી પાનબાઈ જચારત એ વચન ની એ શાન જેને જાણી પાનબાઈ એને કરવું પડે નહીં બીજું કાંઈ રે માટે વચન ના એ વિવેકી જય નર ને નારી પાનબાઈ બ્રહ્માદિક જેમાં લાગે અજન પાય રે. ગંગા સતીમાં આપણને કહે છે પાનબાઈ ને, પણ આપણે બધાને મિત્રો આ લાગુ પડે. ગંગા સતી જે વાણી બોલ્યા છે, જે પાનબાઈ ને વાણીમાં કીધું કે હે પાનબાઈ, વચનના વિવેકી જે નર નારી એને બ્રહ્માદિક જેવા લાગે પાય, બ્રહ્મા જેવા એ પણ એને વંદન કરે. કોને? વચનનો જેને વિવેક આવી ગયો હોય, વચનમાં જેને સમજણ આવી ગયો હોય, કોને વચન કહેવું? વચનનો વિવેક, બોલ્યા પછી બીજું ન બોલવું, એ પણ એક વિવેક છે, એ પણ એક વચનનો વિવેક છે. પણ ગંગા સતી અહીંયા બીજા વચનની વાત કરી રહ્યા છે, આધ્યાત્મિક. જે વચન 14 બ્રહ્માંડમાં રમે છે એ વચનની વાત ગંગા સતીમાં કરી રહ્યા છે. જથારથ વચનની શાન જેને જાણી પાનબાઈ એને કરવું પડે નહીં બીજું કાંઈ. બહુ સમજવા જેવી મિત્રો વાત છે. જથારથ વચનની શાન જેને જાણી પાનબાઈ એને કરવું પડે નહીં બીજું કાંઈ. તો કેટલું વચનનું મહત્વ છે. જેને લાખા 14 લોકમાં વચન રમે છે, આવું સતી લોયણ બોલ્યા છે. અહીંયા ગંગા સતી આપણને વચન વિશે વાત કરી રહ્યા છે કે વચનની યથાર્થ વચન, યથાર્થ કોને કહેવું? તો કે જેમ છે એમ. વચન જેમ છે એમ એની શાન જેને જાણી હોય, આવા વચનની જેને શાન જાણી હોય, જેને વચનની શાન જાણી હોય એને બીજું કાંઈ ન કરવું પડે. પણ આ તો કરવું પડે, જે કરતા હોય તો કરવું પડે. એને વચનમાં રહેવું તો પડે. જથારથ વચનની શાન જેને જાણી પાનબાઈ એને કરવું પડે નહીં બીજું કાંઈ. વચનમાં જે સમજે ને મહાસુખ ઉપજે ને એ જગત રે ગંગાજી કહેવાય રે. વચનમાં જે સમજે ને મહાસુખ ઉપજે ને એ જગત રે ગંગાજી કહેવાય રે.
એકાંતે બેસીને અલખને આરાધે તો એ નકળંગ પરસન એને એ જો ને થાય રે. વચનમાં જે સમજે એને મહાસુખ ઉપજે પાનભાઈ. પરમાત્માના નામ રૂપી જે વચન રમી રહ્યું છે 14 બ્રહ્માંડમાં, એને જો કોઈ સમજે તો મહાસુખ ઉપજે પાનભાઈ. એ તો ગત ગંગાજી કહેવાય. વચનમાં સમજે એને મહાસુખ ઉપજે તો ગત ગંગાજી કહેવાય. વળી એકાંતે બેસીને અલખને આરાધે, પરમાત્માના નામનું ભજન કરે તો એને નકળંક પ્રસન્ન થાય. નકળંક કહેતા જેનામાં કલંક નથી. કલંક નથી એવું કોણ? તો કે પરમાત્મા એક, જેને ઈશ્વર કહેવી છે. એવા નકળંક પ્રસન્ન થાય. વચને થાપન અને વચને ઉત્થાપન ને વચને મડાય ધણી નો પાઠ રે. એજી વચને મડાય ધણી નો એજી પાઠ રે. વચન ના દે એ પુરાઈ તો નહીં રે અધૂરા ને લાભમાં વચન નો જો ને ઓહો ઠાઠ રે જી. માટે વચન ના વિવેકી જય નર ને નારી પાનભાઈ એજી બ્રહ્માદિક જેવા લાગે ઓજને પાઈ રે. વચને થાપવું, વચને ઉથાપવું પાનભાઈ. વચનને ધ્યાનમાં રાખીને રહેવું. આનું નામ વચને થાપવું, વચને ઉથાપવું. વચને મડાય ધણીનો પાઠ. વચન ના જે પૂરા એ તો નહીં અધૂરા. જેને વચન ને પૂરેપૂરું જાણ્યું છે એવા વચન ના પૂરા નહીં રે અધૂરા ને. એ જે વચન નો લાવે જો ને ઠાઠ રે. જેને વચન નો મહિમા હોય, ઠાઠ એટલે મહિમા. આ વસ્તુ વચનમાં છે પરે પુરાણ પાનભાઈ. વસ્તુ વચનમાં છે પરે પુરાણ પાનભાઈ. એ વચન છે ભક્તિ કેરું અંગ રે. ગંગા સતી ગંગા સતી એમ બોલ્યા પાનભાઈ. એ તમારે કરવો પોક વચન વાળાનો ઓ સંગજી. એ પાનભાઈ, પરમાત્માનું નામ છે, વચનમાં રમી રહ્યું છે. વચન છે ભક્તિનું અંગ. જય હો. ગંગા સતી એમ બોલ્યા રે પાનભાઈ, કરવો કોક વચન વાળાનો સંગ. જે સત્યનું આચરણ કરતો હોય એનો સંગ કરવો. માટે વચન ના વિવેકી જય નર ને નારી પાનભાઈ.
હજી બ્રહ્માદિક જેવા લાગે ઓ જેને પાય રે આવાને તો બ્રહ્માજી જેવા પણ પાય લાગે હે પાનભાઈ માટે વચનમાં વિવેક રાખો